તો હેલો નમસ્કાર મારા આવા જેવા ખેડૂત પુત્રો અને પુત્રીઓને હું તમારો ખેડૂત પુત્ર મિતેશ ડાભી આજે આપની વેદના અને આપનો હક લઈને હું તમારી સામે આવ્યો છું। આજે મારે સરકાર અને સીધો સવાલ પૂછવો છે અને એક જ મજબૂત માગણી કરવી છે કે સરકાર ફેક્ટરીઓ અને ઉદ્યોગો માટે આપણા લીલાછમ ખેતરો વચ્ચે મોટા મોટા વીજળીના થાંભલા નાખી દે છે અને અમારે એ પૂછવું છે કે જો તમે અમારા ખેતરમાં થાંભલો નાખો છો તો તેની નીચે અમે ગાંજો કે અન્ય પાક વાવવાની મંજૂરી કેમ નથી આપતા અને ખેડૂત પોતાની જમીન પર મજબૂર કેમ થઈ ગયો છે અત્યારના સમયમાં। અને સાંભળો, અત્યારે જે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર લાઠીઓ લઈને ખેડૂતોના ગળા પકડવા દોડે છે ને એમને હું ચોખ્ખું કહી દેવા માગું છું કે તમે આજે ભલે પાવરના જોડે લાઠીઓ ઉઠાવો પણ એક વાત કાન ખોલીને યાદ રાખજો કે એની સામે તમે લાઠી ઉઠાવો છો ને એ જ આખા જગતનો તાજ છે અને એ જ તમારો બાપ છે જે આખા દેશનું પેટ ભરે છે અને એ બધું જોઈ રહ્યો છે અને સહન કરવાની પણ એક સીમા હોય છે। અમે ખેડૂતનું સન્માન એ જ ગુજરાતનો સાચો વિકાસ છે। હવે અન્યાય સામે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે। જય જવાન જય કિસાન।